અને અમે લોકો ખાસ અહીંયા સાતમ આઠમ છે તો ફરવા આવ્યા છીએ. લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બહુ જ સરસ છે, બહુ જ એટલે બહુ જ નકશીકામ, કોતરણી અને મૂર્તિઓ તો આબેહૂબ છે. અને સાતમ આઠમની લીધે આઠમની તો કેટલી સરસ તૈયારી થઈ ગઈ છે અને બહુ જ સરસ અત્યારે ખૂબ સરસ બધી તૈયારીઓ ચાલી રહી છે. ડેકોરેશન ને બધું, કાનાજીના બધા ફોટા ને બધું બહુ સરસ છે. એટલે અમને અહીંયા ખૂબ મજા આવી. જે પૂંજારી જે છે એ અહીં આપણને મળી ગયા છે, તો એ થોડી માહિતી આપશે. હા, જય દ્વારકાધીશ બધાને. આ સાઉથ પેટર્નનું મંદિર છે, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ બનાવેલું છે. અને સામે તમને જે પેલો ગેટ દેખાય છે એ ગાલી ગોપુરમ છે. આ મંદિર દક્ષિણ ભારતમાં જે મંદિરો છે ને, તિરુપતિ બાલાજી, જગન્નાથજી, એ ટાઈપના મંદિર છે. બહુ જ સરસ આબેહૂબ. આપણને એવું જ લાગે કે આપણે દક્ષિણ ભારતમાં બધા મંદિરોના દર્શન કર્યા એવું લાગે છે. અને રણવીરભાઈ ખાચરની યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ બેન. અને મિત્રો, અહીં બગીચો પણ ખૂબ જ સરસ છે. ગમે ત્યારે તમે ફેમિલીમાં આવો તો બાળકોને પણ ખૂબ જ મજા આવશે. તો સામે જે છે એ નવગ્રહનું મંદિર છે, તો આપણે એમના પણ દર્શન કરી લઈએ. જય દ્વારકાધીશ, જય લક્ષ્મીનારાયણ. આપણે આ બાજુ મંદિર છે, આપણે દુર્ગાજીની માતાજીની મંદિર છે, ગાયત્રીજીના છે, હનુમાનજીના છે. આ બાજુ આપણે આવીએ તો નવગ્રહ છે, આપણે જે અષ્ટ દેવતા બે તો નવગ્રહ દેવતા છે. આ બધા મંદિર આપણે આ બાજુ છે. ચાલો તમે દર્શન કરાવીએ. રોડથી જ આપણે મંદિરે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ છે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની જે કોવાયામાં આવેલી છે. તો આ સિમેન્ટ કંપનીની નજીકથી જ આ જે રસ્તો જાય છે એ મંદિર તરફ જાય છે મિત્રો. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ એ ખૂબ જ અદ્ભુત મંદિરે દર્શન કરવા. આપણે પહોંચી ગયા છીએ કોવાયા ગામમાં. અને કોવાયા ગામમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની તમે વટો થોડાક આગળ આવો એટલે તમને આ મંદિરના દર્શન થાય છે, જે દક્ષિણ ભારતીય શૈલીનું અદ્ભુત મંદિર છે. અને તમે વિડીયોમાં જોઈ શકો છો, મારી પાછળ જે છે એ મંદિરનો ગેટ છે. તો હવે આપણે ગેટમાં થઈ અને મંદિરે દર્શન કરવા માટે જઈશું. અને મિત્રો, આ જે મંદિર છે એ લક્ષ્મીનારાયણનું મંદિર છે. અને એ સિવાયના બીજા જે કાંઈ મંદિરો હશે એ બધા મંદિરો તમને હું આ વિડીયોમાં બતાવીશ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ચાલો જઈએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે. મિત્રો, મારી સાથે કરણભાઈ અને હરપાલભાઈ પણ છે. અને આ અદ્ભુત મંદિરના દર્શન કરવા માટે કરણ અને હરપાલ પણ મારી સાથે આવેલા છે. તો કેમ કરણભાઈ, કેવું મંદિર છે? અરે બહુ મસ્ત છે, જબરજસ્ત. તો આપણે જઈએ દર્શન કરવા? હા, ચાલો જઈએ. તો મિત્રો, અત્યારે આ મંદિરની અંદર, લક્ષ્મીનારાયણ મંદિરની અંદર આપણને હાલના જે પૂંજારી જે છે એ અહીં આપણને મળી ગયા છે. તો એ થોડી માહિતી આપશે. હા, જય દ્વારકાધીશ બધાને. આ સાઉથ પેટર્નનું મંદિર છે, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ બનાવેલું છે. અને સામે તમને જે પેલો ગેટ દેખાય છે એ ગાલી ગોપુરમ છે. સાઉથની અંદર કોઈ પણ મંદિરોમાં જાઓ તો પહેલાં પ્રવેશ દ્વારની અંદર એ સાઉથ પેટર્નની અંદર એ ગાલી ગોપુરમ બનાવવામાં આવે છે. ત્યારબાદ આ તમને જે સ્તંભ દેખાય છે, આ સ્તંભની વિશેષતા, એનું નામ છે ગરુડ સ્તંભ, સૌથી ઊંચો. ત્યારબાદ તમે એનાથી આગળ આવો એટલે ત્યાં ભગવાન ગરુડજીનું મંદિર તમને જોવા મળશે. ત્યાં ગરુડજીનું મંદિર છે. ભગવાન ગરુડજી, ભગવાનનું જે વાહન છે એ ગરુડ. ત્યારથી તમે આગળ આવશો એટલે ભગવાનની સન્મુખ એ પરમાત્મા બિરાજમાન છે, ભગવાન લક્ષ્મીનારાયણ પરમાત્મા. આવો આપણે આગળ જોઈએ. લક્ષ્મીનારાયણ પરમાત્માનું મંદિર છે. હા, અહીંયા સજોડે ભગવાન બિરાજમાન છે. લક્ષ્મીનારાયણ સાઉથ પેટર્નનું પૂરું મંદિર છે. ઉપર તમે જોશો તો ભગવાનના જે મુખ્ય અવતારો છે એ અવતારોનું ચિત્ર તમારી સામે રાખેલું છે. આજના યુગની અંદર બાળકોને પણ ખબર પડે કે ભાઈ પરમાત્માના જે અવતારો થયા એ અવતારો ઉપર રાખવામાં આવેલા છે. ત્યારબાદ આગળ જોશો તો માતા પાર્વતીનું મંદિર. એનાથી આગળ જાઓ તો ભગવાન શિવજી મહારાજ, ભગવાન શિવજીના પુત્ર ગણપતિ મહારાજ, સાંઈ બાબા.
આ બધા મંદિરની અંદર તો મિત્રો દાદાએ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી, તો એ પ્રમાણે આપણે આ શિવ પાર્વતીના મંદિરે દર્શન કરી લઈએ. પહેલાં તમે વિડીયોમાં જોઈ શકો છો આ શિવ પાર્વતીનું મંદિર પણ અદ્ભુત છે. તો હવે આપણે જઈએ અહીંથી આગળ એક મંદિર આવેલું છે ત્યાં. અને મિત્રો અહીં તમને શ્રી રામેશ્વર મહાદેવના દર્શન થાય છે. તો મિત્રો આ મંદિર પણ અદ્ભુત છે. તો આપણે ભગવાન શિવજીના પણ દર્શન કરી શકીએ છીએ. અને શિવજીના મંદિરની એકદમ બાજુમાં તમને એમના પુત્ર ગણેશજીનું મંદિર જોવા મળે છે. તો આપણે ગણેશજીના પણ દર્શન કરીએ. એમની બાજુમાં આ તમને જે મંદિર દેખાય છે એ સાંઈ બાબાનું મંદિર છે. તો આપણે ત્યાં પણ દર્શન કરીએ. તો આ સાંઈ બાબાનું મંદિર છે મિત્રો. તો હવે આપણે મંદિરની જમણી બાજુ જઈએ, ત્યાં પણ ઘણા બધા મંદિરો આવેલા છે. તો એમના પણ આપણે દર્શન કરીએ. અહીંયા પાછળ આવો, બહુ મસ્ત નાનકડું મંદિર છે નાગ ભગવાનનું. નાગ ભગવાનનું છે. તો હાલો મિત્રો, કરણભાઈએ કીધું એ પ્રમાણે આપણે પાછળ જે મંદિર છે એના દર્શને કરી લઈએ. અને અહીં તમને નાગ દેવતાનું મંદિર પણ જોવા મળે છે. તો આપણે એમના પણ દર્શન કરી લઈએ. જય નાગ દેવતા. આ મંદિરનો પાછળનો ભાગ છે, તમે જોઈ શકો છો. પાછળના ભાગમાં પણ અદ્ભુત કલાકૃતિઓ કરવામાં આવેલી છે. દાદા જે છે એ પણ અહીંના પૂંજારી છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે પહેલી સાઈડ જે મંદિર છે એ કયા કયા ભગવાનના છે. જય દ્વારકાધીશ, જય લક્ષ્મીનારાયણ. આપણે આ બાજુ મંદિર છે, આપણે દુર્ગાજીની માતાજીની મંદિર છે, ગાયત્રીજીના છે, હનુમાનજીના છે. આ બાજુ આપણે આવીએ તો નવગ્રહ છે, આપણે જે અષ્ટ દેવતા બે તો નવગ્રહ દેવતા છે. આ બધા મંદિર આપણે આ બાજુ છે. હાલો તમે દર્શન કરાવી. મિત્રો અહીં તમે જોઈ શકો છો આ છે લક્ષ્મીનારાયણ મંદિર. પહેલાં આપણે પહેલાં મંદિરે દર્શન કરવા માટે ગયા હતા, પણ હવે મંદિરનો સમય થઈ ગયો એટલે મંદિર બંધ થઈ ગયા છે. એની બાજુમાં તમને દુર્ગા માતાજીનું મંદિર જે છે એમના દર્શન થાય છે. એમની બાજુમાં શ્રી ગાયત્રી મંદિર છે એ પણ તમે અહીં જોઈ શકો છો, એમના પણ દર્શન કરી શકો છો. અને એમની બાજુમાં શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજનું મંદિર છે એ આવેલું છે. અને મિત્રો અહીં બગીચો પણ ખૂબ જ સરસ છે. ગમે ત્યારે તમે ફેમિલીમાં આવો તો બાળકોને પણ ખૂબ જ મજા આવશે. તો સામે જે છે એ નવગ્રહનું મંદિર છે. તો આપણે એમના પણ દર્શન કરી લઈએ. તો આ નવગ્રહનું મંદિર હતું મિત્રો. તો મિત્રો આ બધા મંદિરોના આપણે દર્શન કરી લીધા. જે રાજુલાના કોવાયા ગામ આવેલું મંદિર છે લક્ષ્મીનારાયણ મંદિર ટેમ્પલ. મારું નામ નિકિતા દવે છે અને હું અહીંયા કોવાયા આવી છું. અલ્ટ્રાટેક સિમેન્ટના મારા દિયર છે, જોબ કરે છે. અને અમે લોકો ખાસ અહીંયા સાતમ આઠમ છે તો ફરવા આવ્યા છીએ. લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બહુ જ સરસ છે, બહુ જ એટલે બહુ જ નકશીકામ, કોતરણી અને મૂર્તિઓ તો આબેહૂબ છે. અને સાતમ આઠમની લીધે આઠમની તો કેટલી સરસ તૈયારી થઈ ગઈ છે. અને બહુ જ સરસ અત્યારે ખૂબ સરસ બધી તૈયારીઓ ચાલી રહી છે. ડેકોરેશન ને બધું, કાનાજીના બધા ફોટા ને બધું બહુ સરસ છે. એટલે અમને અહીંયા ખૂબ મજા આવી. તો આ બહેનો જે છે હજી થોડી વધારે માહિતી આપશે. આ મંદિર દક્ષિણ ભારતમાં જે મંદિરો છે ને, તિરુપતિ બાલાજી, જગન્નાથજી, એ ટાઈપના મંદિર છે. બહુ જ સરસ આબેહૂબ. આપણને એવું જ લાગે કે આપણે દક્ષિણ ભારતમાં બધા મંદિરોના દર્શન કર્યા એવું લાગે છે. અને ખૂબ સરસ આબેહૂબ નકશીકામ, કોતરણી, મૂર્તિ બધું ખૂબ સરસ છે. તમે આ રાજુલા બાજુ આવો ને તો ચોક્કસ આ મંદિરની મુલાકાત લેજો. અને રણવીરભાઈ ખાચરની યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ બેન. વેલકમ. તો મિત્રો આજે આપણે આવ્યા હતા રાજુલાના કોવાયા ગામે. ત્યાં આપણે લક્ષ્મીનારાયણ ટેમ્પલમાં મંદિરે દર્શન કરી લીધા. દાદાએ ખૂબ સરસ મજાની માહિતી આપી. અને ઓલા પહેલા બેન જે હતા એમણે ખૂબ સરસ મજાની માહિતી આપી આ મંદિર વિશે. તો આ બધા મંદિરે દર્શન કરીને તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવજો. ચાલો મિત્રો હવે મળીશું નવા મંદિરે, કાંઈક અલગ જગ્યાએ, કાંઈક અલગ વિષય ઉપર. ત્યાં સુધી બધાને જય લક્ષ્મીનારાયણ સાથે જય હિન્દ, જય ભારત.